10. તે જ તમારા માટે આસમાંથી પાણી વરસાવે છે, જેમાંથી તમે પીવા માટે પાણી મેળવો છો અને જેમાંથી ઝાડપાન ઉગે છે અને જેમાંથી તમે પશુઓ ચરાવો છો. તફસીર. આ આયતમાં અલ્લાહ મનુષ્યને તેની સૌથી મહત્વપૂર્ણ નેમત પાણીની યાદ અપાવે છે. અલ્લાહે આકાશમાંથી પાણી વરસાવ્યું, એટલે વરસાદ અલ્લાહના હુકમથી આવે છે. ઇન્સાન ખેતી કરે છે, મહેનત કરે છે, પરંતુ વરસાદ લાવવાની શક્તિ ફક્ત અલ્લાહ પાસે જ છે. અને તે વરસાદમાંથી તમે પાણી પીવો છો. આ પાણી વિના જીવન અશક્ય છે. માણસ, પશુ, છોડ બધાનું જીવન આ પાણી પર નિર્ભર છે. અને એ જ પાણીથી વૃક્ષો ઉગે છે, જેમાં તમે પશુઓને ચરાવો છો. એટલે આ વરસાદ ફક્ત માનવની જરૂરિયાત માટે નથી, તમામ મખલુકાતે ખુદા માટે છે. આથી માણસે સમજવું જોઈએ કે તેની આખી જિંદગી અલ્લાહની એક નાની નેમત પર આધારિત છે. અલ્લાહ જ્યારે ઈચ્છે ત્યારે વરસાદ રોકી શકે છે અને માણસ લાચાર બની શકે છે. તો અલ્લાહની આ નેમતનો આભાર માનવો અને તેના હુકમોનું પાલન કરવું એ જ સાચો શુક્ર અને બંદગી છે.